દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા તાલુકાના વડુ પોલીસે જંબુસર તાલુકાના દિગામ ગામના ઉસ્માન મલિકને ચોરીની સાયકલ સાથે ઝડપી પાડ્યો। પાદરા તાલુકાના વડુ પોલીસને મોટી સફળતા હાથ લાગી, જેમાં પાદરા તાલુકા તેમજ વડોદરા જિલ્લામાં અલગ અલગ જગ્યાઓ પરથી સાયકલની ચોરી કરતો ઉસ્માન મલિક ઝડપાયો। ગતરોજ વડુ પોલીસને બાતમી મળી હતી કે કિસમ ચોરી કરેલી રેન્જર સાયકલ લઈને મોહમ્મદ ચોકડીથી જંબુસર તરફ જઈ રહ્યો છે, જેના આધારે વડુ પોલીસના સ્ટાફ દ્વારા તપાસ કરતા ઉસ્માન મલિક જે આરોપી છે તેની પાસે તેના યોગ્ય પુરાવા ન મળતા જેની પાસે વડુ પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી દ્વારા કબૂલ્યું હતું કે વડોદરા અને પાદરા વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ પરથી સાયકલોની ચોરી કરીને અન્ય લોકોને વેચી દીધી હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે વડુ પોલીસ દ્વારા તેને વેચેલ 9 સાયકલો કબજે કરી હતી, જેમાં પોલીસ તપાસમાં વધુ પણ વિગતો બહાર આવી શકે છે। સાથે વડુ પોલીસ દ્વારા 45,000ની સાયકલોનો કબજો મેળવી લીધો। બ્યુરો ચીફ જગદીશ ચૌહાણ।